તો સુરતના પલસાણામાં ઉત્તરાયણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતીઓમાં તો ઉત્સાહ જોવા મળી જ રહ્યો છે, પરંતુ પરપ્રાંતિયોમાં પણ પતંગ ઉડાડવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે સાંજના 4 વાગે કડોદરા, જોલવા, હળદર વિસ્તારમાં દરેક ધાબા પર પતંગબાજી થતી જોવા મળી। તો સુવર્ણ સોસાયટીના ટેરેસ પર પતંગ સાથે ડીજેની ધૂમ પણ જોવા મળી। તો કડોદરા નગરપાલિકા સભ્ય પણ ઉત્સાહમાં જોડાયા। જો કે એક પણ ટેરેસ હાલ ખાલી નથી જોવા મળી રહ્યું। ત્યારે આકાશ પણ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે। ત્યારે કાયપોછેના નારા અને ઉજવણીના ગૂંજતા અવાજોથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું છે। તો ઉત્તરાયણની ખુશી સાથે લોકો ઊંધિયું અને લાડુનો આનંદ માણતા પણ જોવા મળી રહ્યા છે। તો સુરતના પલસાણામાં સુરતીઓ સહિત પરપ્રાંતિયોમાં પણ પતંગ ઉડાડવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે સાંજના સમયે પણ કડોદરા, જોલવા અને હળદર વિસ્તારમાં દરેક ધાબા પર પતંગબાજી થતી જોવા મળી છે। તો સુવર્ણ સોસાયટીના ટેરેસ પર પતંગ સાથે ડીજેની ધૂમ પણ જોવા મળી। તો કડોદરા નગરપાલિકા સભ્ય પણ આ ઉત્સાહભેર જોડાયેલા જોવા મળ્યા। જોકે એક પણ ટેરેસ એવું નથી જે ખાલી જોવા મળી રહ્યું હોય। તે આકાશ પણ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે। તો અમારા સંવાદદાતા કૃષ્ણા સોની ફોન લાઈનથી જોડાયા છે। જી કૃષ્ણા, શું છે ત્યાંનું અત્યારે વાતાવરણ? જી સવારથી જે છે તે લોકો 6 વાગ્યાના ચડ્યા હતા। 1 કલાક અગાઉ પણ વાત કરી હતી। ધૂમધામથી જે છે ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળે છે। હાલ સીધા તમને બીજા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન છું। કડોદરા 4 રસ્તા ખાતે જે પ્રમાણે હાલ હું મોજૂદ છું, કહી શકાય તો કડોદરા ગામ જે છે જ્યાં જોઉં ત્યાં ચારે બાજુ જે પતંગ જે છે તેનો જ એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ આપણી સાથે અહીંયાના કડોદરા નગરપાલિકાના અંકુર સાહેબ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કઈ રીતે ઉત્તરાયણ છે આ વર્ષે, કઈ રીતનો માહોલ જોવા મળ્યો છે? આપનું નામ સર? અંકુર દેસાઈ, કડોદરા। આજ રોજ જયારે ઉત્તરાયણનો મહાપર્વ છે ત્યારે પવને પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે। ત્યારે સૌ સવારથી ભેગા થઈ અને ધાબે ચડી અને આજે પતંગ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। જે પ્રમાણે ગઈકાલે પણ જોયું હતું કે બાળકો સાથે પણ ક્યાંક ને ક્યાંક પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા। શું છે એની વિગત, કઈ રીતના ઉત્સાહ મનાવવામાં આવે છે? ગઈકાલે હનુમાનજી મંદિરના મેદાન સાથે પ્રાથમિક શાળા બાળકો સાથે ઉત્તરાયણની મજા માણી હતી। અને આજે જયારે ઉત્તરાયણનો મહાપર્વ છે ત્યારે પરિવાર જોડે આજે ઘરના ધાબા પર ચડી અને આ પતંગનો ઉત્સવ મનાવી રહ્યા છે। સવારથી ચડ્યા છો, અત્યાર સુધીમાં કેવી પવનની ગતિ રહી છે? લગભગ ગઈકાલથી જો આપણે વાત કરીએ તો પવનની દિશા ખૂબ જ સારી છે। સવારથી આજે પતંગ ખૂબ સરસ છે। પતંગ રસિયાઓ ધાબે ચડી અને કાયપોછીના નારા સાથે ખૂબ જ રસ ઉલ્લાસથી પતંગ ચગાવી રહ્યા છે। શું કહેશો અંકુરભાઈ, અત્યાર સુધીમાં કેટલીક પતંગો કાપી હશે? કાપવાની તો ઠીક છે, પરંતુ એક આ પતંગ ચગાવવાની મજા અલગ છે। કાપવાની જે વાત આપણે કરીએ તો ખરેખર આપણે ઉત્તરાયણનો મહાપર્વ એક પરિવાર સાથે હર્ષોલ્લાસથી પતંગ ચગાવવા માટે માણીએ છીએ, એટલે કે કોઈની પતંગ કાપવા માટે। પક્ષીઓ અને કહી શકાય તો પક્ષીઓ વધારે ઉડતા છે, તેને નુકસાન પહોંચે કઈ રીતે હોય, કેમ એવું કઈ રાખવામાં આવ્યું છે? ગઈકાલે અમે એક સંસ્થા જોડે ભેગા થઈ અને 12 તારીખે સ્વામી વિવેકાનંદનો જન્મોત્સવ હતો, જન્મ જયંતિ ત્યારે અમે સૌએ એક સેફ્ટી બેલ્ટનું વિતરણ કર્યું અને જે બાઇક ચાલકો ગળામાં એક દોરી ન વાગે અને એમને નુકસાન ન થાય એને માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ કર્યું હતું। અને આજે લગભગ અમારી યુવાની ટીમ દ્વારા પક્ષીઓને પણ કંઈક ધારો કે દોરીથી એમને વાગે અને પક્ષી નીચે પડે એની માટે ઈજાને સારવાર માટે ટીમ નવી બનાવી છે। કડોદરા 4 રસ્તા ખાતે પણ જે પ્રમાણે આજે પરપ્રાંતિયો કમાવાના આવે છે તે લોકોને વેચાણ માટે જગ્યા આપી છે, કઈ રીતની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, કોઈ નુકસાન પહોંચે? લગભગ કડોદરા 4 રસ્તા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છે। પ્રતિમાની બાજુમાં જ લગભગ નાના ગરીબ વેપારીઓ દ્વારા દર વખતે જેમ પતંગ રસિયાઓ ત્યાં પતંગ લેવા માટે આવે છે, પતંગ વેચનારાઓ પતંગ ફિરકી વેચનારાઓનો એક મેળાવડો જામે છે। ગઈકાલથી ખૂબ મોટી સંખ્યામાં નાના સ્થાનિક વેપારીઓ ત્યાં પતંગ અને ફિરકીનું વેચાણ કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં સારો વેપાર કરીને એ લોકો પણ એક પોતાનો ધંધો રોજગાર ચલાવી રહ્યા છે। જે પ્રમાણે વાત કરી તો જ્યાં જો ત્યાં પતંગબાજી જોવા છે, આપણી સાથે અન્ય મહિલા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે ઉત્તરાયણ છે, કઈ રીતે માનવામાં આવે છે? જી આપનું નામ? જી આપનું નામ? બેન, ઉત્તરાયણ છે, કેટલા વાગે સવારના ચડીએ તો કઈ રીતનું ઉત્તરાયણની મજા આવી રહી છે? જે પ્રમાણે વાત કરી કે બપોર સુધીથી આવ્યા છે, બીજી એક મહિલા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જી બેન, આપનું નામ?
હેમાલીબેન ઉત્તરાયણ છે કેટલા વાગે ચડ્યો છો, કઈ રીતની હવામાન? આખો દિવસ ખૂબ જ સરસ વાતાવરણ હતું, પવન બી ફાઇન હતો અને લોકોએ ખૂબ જ એન્જોય કર્યું. તમે વાતાવરણ અહીંયા જોઈ શકો છો, બધા ખૂબ મજા કરીને પતંગો ચગાવે છે, સાથે લાડવા ચીકી બધું ખાઈને મજા કરે છે. સુરતીઓ લાલો જે છે કહી શકાય છે કે ઊંધિયાની અલગ જ મોજ હોય છે. શું તે ઊંધિયું કઈ રીતે બનાવવામાં આવે છે? રેસીપી કહેવાની છે. હા. ઊંધિયામાં મતલબ એવું હોય છે કે સિઝન પ્રમાણે અત્યારે લીલોતરીનું ઘણું લોકો માટે હેલ્ધી કહેવાય છે, તો એ પ્રમાણે લોકો બધા શાકભાજી મિક્સ કરીને આ સિઝનમાં ખાય અને જે હેલ્થ માટે સારું રહે એના કારણથી ઊંધિયું સ્પેશિયલી સુરતી ઊંધિયું બહુ ફેમસ છે. કાલે રાતના કેટલા વાગ્યા સુધી પતંગ ભીડમાં હતા? પતંગની ભીડમાં તો અમે તો નહીં હતા, પણ ઘરના જે જેન્ટ્સ હતા એ લોકો પતંગ લઈને આવ્યા અને રાત્રે 1 વાગ્યા સુધી કન્નાર બાંધી છે. જે પ્રમાણે વાત કરીએ કે રાત્રિના 1 વાગ્યા સુધીની કન્નાર બાંધીને સવારના 6 થી 7 વાગ્યાથી ધાબા ઉપર ચડી ગયા હતા. પણ અત્યારે હાલ જે ખોતરા ગામે મોજું છે, ચોક્કસપણે તમને ટેરેસો બતાવવાના પ્રયત્ન કરું. દરેક ટેરેસ પર જોવાય, જ્યાં જોવો ત્યાં જે છે પતંગબાજો જે છે જોવા મળે છે. આપણી સાથે બીજા ભાઈ જેમની સાથે વાત કરો. શું કહો ભાઈ, શું નામ છે તમારું? તેજસ નાયક. હા તેજસભાઈ, પતંગ ઉડાવી રહ્યા છો, કઈ રીતે મજા આવી રહી છે? બહુ મજા આવી રહેલી છે. સવારથી પતંગ ચગાવતા છીએ. અત્યાર સુધીમાં કેટલી પતંગો કાપી? આજે 50 જે પ્રમાણે વાત કરી 50 પતંગ કાપી ચુક્યા છે. લોકો જે છે તે ઉત્સાહ જોવા જ મળી રહ્યો, કારણ કે સાંજના 6 વાગ્યા પરંતુ ટેરેસથી ઉપર નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. જી કૃષ્ણાજી, સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. ત્યારે સુરતના પલસાણામાં હાલ પતંગોત્સવ એટલે કે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે, ત્યારે સુરતીઓ સાથે પરપ્રાંતિયો પણ આ ઉત્સાહમાં ભાગ લઈ રહ્યા છે.